હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે ફરી પાછું બહાર જવાનું થઈ ગયું છે. તો અમારી સાથે વિડીયોમાં જોડાયા રહો. અમે તમને દેખાડીશું કે ક્યાં જવાના છીએ આજે. તો અમે મિત્રોના ઘરે આવી ગયા છીએ ને અમે બધા ફરવા માટે નીકળવાના છીએ. તો ક્યાં આગોડો થઈને ઉપડ્યો? બસ હવે જવું છે, તમારે નહીં આવું એવું એકલો હાલો અમે શાંતિથી હાલ. આને માવા લેવા પાણી લેવા મોકલો તો માવાને પાણી લઈને આવી ગયો છે ને આ પાણીની રાહ જોઈને ઊભો રહી ગયો હે. પાણી લાવો, પાણી લાવો. પાણી આવી ગયું તો પી લે ને, કોણ ના પાડે? બનાવીને માવો. મિત્રો અમે પહોંચી ગયા છીએ આજે સુવાલી બીચ, જે સુરતથી 30 કિલોમીટર દૂર છે. તે આ જુઓ તમે, બધે પાર્કિંગ છે ગાડીનું. પછી આ બાજુ દરિયા કિનારો છે. અને એક વર્ષ પહેલા જે નજારો હતો એના કરતાં ઘણું બધું અલગ છે અહીંયા. અત્યારે બધું ડેવલપ થઈ ગયું છે. 6 મહિના પહેલા, એક વર્ષ નહીં, 6 મહિના ગણીને હાલો. પહેલાં કંઈ ડેવલપ હતું નહીં ખાસ. કયો પ્રોગ્રામ હતો અહીંયા? સુવાલી બીચ ફેસ્ટિવલ લીધે થઈને સુવાલી બીચ આખો ડેવલપ થઈ ગયો છે. ભાઈબંધ હરખા તો રહે જ નહીં. જોવો તમે ક્યાં રસ્તે થઈને ઉતરે છે. આને અવળ ચંડાયું કહેવાય. પણ આપણે ત્યાં આજ રસ્તેથી ઉતરવું પડશે. મિત્રો આને લાગે છે બીક, હવે ધીમો ધીમો હાલો આવે છે, પોકી જાય છે. પણ એને ભાઈની ફાટતી બહુ ને ઉતરતા પેલા ગોળ ગોળ એક પગ સૂકી ગયો હોત ને તો ઠેઠ નીચે વ્યો જાત. મિત્રો આજ પાણી બહુ દૂર વયું ગયું છે. અહીંયા ખબર નહીં, કોટનો સમય લાગે છે, ભરતી નથી આજે. માણસો આજ માણસો વધારે દેખાય છે. આજ બીચની એક સાઈડે આવી ગયા છીએ. આ જો તમે બધાય બાઇક લઈને એને ફરતા હોય છે. અમુક ઘોડે સવારી કરતા હોય છે. આ બેટ દડે રમતા હોય છે. અને અમે રખડવી છીએ. લાગે છે બીચ જેવો બીચ. આ બીચ છે. આપણે છેલ્લે જે બીચે ગયા હતા ત્યાં તો બિલકુલ ગંદકી હતી, પણ અહીંયા એકદમ ચોખ્ખો ડબારી બીચ. અહીંયા બિલકુલ ચોખ્ખાઈ છે. અને તમે ફેમિલી હારે જો ફરવા આવ્યા હોય તો તમને ખાલી મજા જ આવ્યા રાખશે. બિલકુલ આ તમે જુઓ, ફેમિલી આવી રીતે બેસીને નાસ્તા પાણીને મજા કરતા હોય છે, ફોટોગ્રાફી કરતા હોય છે. આ બાજુ ઘોડે સવારી કરતા હોય છે. શું કેવું ભાઈ? ઘોડે સવારી છે. હા રે, આમે કરે છે ને. જો ફરતા ફરતા અમે આ બાજુ આવ્યા તો અહીંયા એક લાઈન છે. અને આ ભાઈ દોઢો થઈને થોડોક આ બાજુ ગયો તો, પણ નીચેથી આવી ન એકો એટલે ફરીને આવે છે. આ એક લાઈન છે, ઓઇલની લાઈન હોય એવું લાગે છે. ને અહીંથી ભરૂચ જાય છે. ક્યાં ભાઈ? આ ભરૂચ જાય ને, અંકલેશ્વર. જોવા ઓઇલની લાઈન છે આ. બિલકુલ અમે દરિયાની વચ્ચે આવી ગયા હોય એવું લાગે છે. અહીંથી ડાયરેક્ટ દરિયા કિનારો ચાલુ થઈ જાય છે. દોઢા થઈને અહીંયા આવી તો ગયા, પણ પગ આમના ખરાબ થઈ ગયા છે. બૂટ ખરાબ થઈ ગયા. તો અમે મિત્રો દરિયાની એક બાજુથી બીજી બાજુ આવ્યા. બધું પબ્લિક આ બાજુ જ ઊભેલું છે. જો બધાય તમે આ બાજુ જ તમને દેખાય છે. આ બાજુ નાના છોકરાને રમવા માટેનું ગેમ ઝોન બનાવેલો છે. ને અમુક આ 4 વ્હીલ ફેરવવા માટે ઓપન જીપ્સી. આ શું હે ભાઈ? પથ્થર હે? પથ્થર પથ્થર નાખ્યા હતા ને રામે. અહીંયા દેખાણા પુલ ન તૂટી ગયો. હા, શ્રીલંકા જે રામ વાળો. હા, એ બધા એવું છે એમ ને. ટોટલ પબ્લિક આ બાજુ તમને જ દેખાશે. અમે હવે આ બાજુ આવી ગયા છીએ. આ બાજુ ચક્કર લગાવી જોઈએ.
ગરમી ફૂલ છે મિત્રો, કેમ કે પાણી થોડું દરિયાનું દૂર છે ને એટલે આ બાજુ ગરમી વધુ લાગે છે. થાકી બધું રેવો ત્યાં જઈને થાકી રહી. થાક્યો હોય ક્યાં ના ઓલી બાજુ છે કે આ બાજુ આયા, શરીર એવડું કામ એટલું કરવાનું એટલે થાકતો અમે લાગે. અહીંયા આવીને આ પાઇપ ઉપર બેહી ગયા છીએ. આ છે ઓઇલની પાઇપ જે ગોલુની હજીરા ફેક્ટરીમાંથી બહાર આવે. જે હજીરા ફેક્ટરીમાંથી આ બાજુ ભરૂચ બાજુ જાય છે એવું અમને જાણવા મળ્યું છે. હવે રિયલમાં જ ગમે અહીંયા જાતી હોય. આ અમે કાંકો ભરેલો છે ઓઇલનો, ત્યાંથી ઓઇલ બધું એવું છે એમ ને, ઓકે. અને આ વખતે આ અમારો ભાઈબંધ હારે છે જે હીરા ઘસે છે. આજીને રજા હતી એટલે પછી અમે લઈ લીધો હારે. હીરામાં ઓફિસમાં રજા લેતા આવ્યા. તમે બધા શું કરો છો? અમે હીરા જ ગઈશું એ ભાઈ. જો ઓપન જીપ્સીમાં બધા ફરે છે, પૈસા દઈને ફરે છે, એમને એમ નથી બેસાડતા અહીંયા. કેટલાક સહેલાણીઓ રેલવે ગાડીમાં બેસીને બીચની મુસાફરી કરે છે અને સાથે સાથે ગીત પણ ચાલુ છે. નવરા થઈ ગયા એટલે અહીંયા ફોટોગ્રાફી ચાલુ કરી દીધી મફતની, કેમ કે અહીંયા પૈસા તો કઈ દેવાના છે નહીં એટલે. તો મિત્રો હવે અમે બીચ ઉપર રખડી લીધું છે અને હવે ધીમે ધીમે ઘર તરફ પ્રયાણ કરશું, કેમ કે ક્યારના અમે આવ્યા હતા અને ઘણો બધો સમય થઈ ગયો છે. 6 વાગી ગયા છે, આપણે 4 વાગ્યાના આવ્યા હતા. જો પ્રી-વેડિંગ ચાલુ. અને આ બાજુ પ્રી વેડિંગ શૂટિંગ ચાલુ છે. વિદેશથી લેમોની સ્પેશિયલ લાવવામાં આવી છે પ્રી વેડિંગ કરવા એ વાત માટે. સાચી છે 100%. લેમોઝિન ગાડી આવી છે ભાઈ સુરતની અંદર. ઈ સુવાલી બીચમાં ફક્ત જોવા મળે છે. અને સુરતના કે લેમોઝિન જોવાની મળે. સુરતના દરેક દરિયા કિનારે પ્રી વેડિંગ શૂટિંગ તમે કરાવી શકો છો. એ રીતનો જ સેટઅપ આખો દરિયા ઉપર કરવામાં આવે છે. બાજુ મિત્રો તમે બીચ ઉપર રખડીને પછી નાસ્તો કરવા માટેની જગ્યા છે, અલગ અલગ સ્ટોલ લગાવેલા છે. આ બાજુ નાસ્તો તમે કરવા માટે પછી ફરીને પછી નાસ્તો આ બાજુ કરવા મળશે તમને. તો મિત્રો આપણે સુવાલી બીચ ફરી લીધું છે અને હવે આપણે ઘર બાજુ જઈશું. તો આપણે અને જો મિત્રો ઘર બાજુ તો જશું, પણ હવે આ બે બ્લોગર સાથે છે, બે મને આજે નાસ્તો કરાવવાના છે. જોઈએ આપણે શું નાસ્તો કરાવે છે. કરાવી દઈશું ભાઈ, ચિંતા કરમાં. માનેલા ભાઈ નહીં ભૂખ્યો રહે તું. રોવાનું ન હોય એમાં તો હરખ ના હોય, હરખનો નાસ્તો હોય. નાસ્તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ મારી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બધી અલગ અલગ વેરાયટીની